દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ડિફેન્સ વિસ્તારમાં આવેલી એરફોર્સ સાઇટ પરથી 25 ટન લોખંડના સળિયાની ચોરી કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો। ડીવાયએસપી મિત રુદલાલે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ પહેલા ગુરુમુખદાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડમાં જ કામ કરતા હતા। પોલીસે આરોપી પાસેથી 25,000 કિલો એટલે કે 25 ટન લોખંડના સળિયા સહિત કુલ રૂપિયા 20,10,500નો મુદ્દામાલ કબજે કર્યો છે। ₹25,000 કિલોના જે સળિયા છે 8 mm સાઇઝથી લઈને 32 mm સાઇઝ સુધી એ સળિયા અમુક ચોર ઈસમો ગુનાહિત અપપ્રવેશ કરીને ચોરી કરી ગયા હોય તે બાબતની ફરિયાદ હતી। આ ફરિયાદ મળતા જ તાત્કાલિક ધોરણે ખંભાળિયા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ એનાલિસિસ કરી ખંભાળિયામાં કુવાડિયા પાટિયા પાસે એક ગોડાઉનમાં અમુક ઈસમો આ 25,000 કિલોનો માલ ત્યાં લઈ ગયેલ હોય તે પ્રકારની બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી અને ત્યાં જ તેમને આ તમામ મુદ્દામાલની સાથે એક ટ્રેક્ટર ટ્રોલી મળી હતી અને 3 આરોપીઓ મળ્યા હતા। હાલ આગળ બીજા આરોપીઓની તપાસ ચાલુ છે અને આમાં જેમ જેમ તપાસમાં આગળ નામો ખુલશે તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે।